હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રથમ પરીક્ષા માટે 2025-26. એમાં વિભાગ બી પ્રકરણ 5 વિષય ગણિત. બરાબર. જો મિત્રો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પરીક્ષા માટે આ ખૂબ જ જરૂરી વિડીયો છે. બરાબર, જેથી તમે આખો જોજો. બરાબર, કેમ કે તમને એક્ઝામમાં ખૂબ જ કામ લાગે એવો છે. આપેલ આકૃતિમાં AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD છે. આપણને એવું કીધું છે કે AC બરાબર BD છે. બરાબર, એવું આપણને અહીં કીધેલું છે. તો લખીએ ચાલો કે અહીં AC બરાબર BD આપેલ છે. બરાબર, તેથી AC બરાબર BD. હવે જો AC જે છે કોના ભાગ છે? AB અને BC ના. તો લખીએ ચલો, AB પ્લસ BC બરાબર B અને D કોના ભાગ છે? BC અને CD ના ભાગ છે. બરાબર, આ થઈ ગયું. ઓકે, ચલો. હવે તમે શું કરી શકો છો? તો કે જો હવે આ AC અને BD જે છે ને એમાં BC વચ્ચેનો ભાગ છે. તો હવે હું એક કામ કરું. શું કામ કરીશ? ઓકે, એક મિનિટ. અહીંયા B અને D આવશે. તો હવે એક કામ કરીએ કે આપણે બંને બાજુ BC બાદ કરી નાખીએ. શું કરી નાખીએ? બંને બાજુ BC ને બાદ કરતા. જો તમે બંને બાજુ BC ને બાદ કરો તો આવું બને, AB પ્લસ BC માઇનસ BC બરાબર BC પ્લસ CD માઇનસ BC. અહીંયા પ્લસ BC માઇનસ BC નીકળી જાય, અહીંયા પણ નીકળી જાય. તો વધ્યું શું? કે AB બરાબર CD. જોવું જોઈએ, તમારે આ જ સાબિત કરવાનું હતું. તો કે હા, તો લખીએ ચાલો કે તેથી સાબિત થાય છે કે AB બરાબર CD. બરાબર, આ તમારો જવાબ આવી ગયો. એ જ રીતે આપણે બીજો પ્રશ્ન જોઈએ. શું કીધું છે? પ્રશ્ન નંબર 2 માં લખીએ ચલો કે આપેલ આકૃતિમાં CA AB નું મધ્ય બિંદુ છે તથા DA AC નું મધ્ય બિંદુ છે. સાબિત કરો કે AD બરાબર 1/4 AB થાય. તમને આકૃતિ પણ આ રીતે સરસ મજાની આપેલી છે કે A, B, C અને B. બરાબર, ચલો. શું કીધું છે કે AD બરાબર 1/4 AB થાય છે. બરાબર, એવું તમારે સાબિત કરવાનું છે. હવે જો આ દાખલો કઈ રીતે થશે જરૂરથી સમજો. આપણને અહીંયા શું કીધું છે કે AB નું મધ્ય બિંદુ કયું છે? ધ્યાનથી જોજો. AB નું મધ્ય બિંદુ C છે. તેથી AB બરાબર AC પ્લસ CB લખી શકાય. એનો મતલબ એ થયો કે AC અને CB જે છે એ સમાન ભાગ છે. બરાબર, તેથી AC બરાબર CB. આને સમીકરણ નંબર 1 કહી દો, આપણને કામમાં લાગશે એટલા માટે લખ્યું છે. હવે બીજું સમીકરણ બનાવું છું. કઈ રીતે? જો કે AC નું મધ્ય બિંદુ કયું છે જોવું જોઈએ. AC નું મધ્ય બિંદુ D છે. તેથી જો AC નું મધ્ય બિંદુ D હોય તો AC બરાબર AD પ્લસ DC થાય. બરાબર, ઓકે, ચલો. તેથી જો
એડી બરાબર શું લખી શકાય? ડીસી તમે લખી શકો છો સમીકરણ નંબર 2. આ કઈ રીતે કેમ બનાવ્યા છે? કેમ કે આ બંને સમીકરણનો આપણે ઉપયોગ થશે, બરાબર, એટલા માટે મેં બનાવેલા છે. હવે સૂત્ર લખીએ, ચલો, કે એ બી બરાબર લખીએ આ બાજુ. અહીંયા શું લખીશું? ધ્યાનથી જોજો કે તેથી એ બી બરાબર એસી પ્લસ સીબી, બરાબર. હવે સમીકરણ નંબર 1 માં મેં શું કીધું હતું? જો એસી બરાબર સીબી લખી શકાય અથવા સીબી બરાબર એસી લખી શકાય. તો લખીએ, ચાલો, કે સમીકરણ 1 પરથી લખીએ એ બી બરાબર એસી પ્લસ એસી, બરાબર. ઓકે, ચલો. હવે સમીકરણ 2 પરથી શું લખી શકાય? એ પહેલા 1 મિનિટ રૂકો, પહેલા આ જે છે ને કિંમત લખો. એસી બરાબર શું લખી શકાય આપણે? એડી પ્લસ ડીસી. પાછું એસી બરાબર એ લખી શકાય ને, એડી પ્લસ ડીસી. હવે લખો સમીકરણ 2 પરથી શું લખી શકાય? તો કે સમીકરણ 2 પરથી લખી શકાય કે સીડી અથવા ડીસી બરાબર એડી છે, બરાબર. તેથી એ બી બરાબર એડી પ્લસ એડી. કેમ લખ્યું છે? કારણ કે ડીસી બરાબર એડી લખી શકાય છે સમીકરણ 2 મુજબ, બરાબર. તેથી એ બી બરાબર 4AD, બરાબર. 4 ને આ બાજુ મોકલો તો શું થાય? 1/4 AB બરાબર AD. તેથી AD બરાબર 1/4 AB. જોવું જોઈએ તમારે આ જ સાબિત કરવાનું હતું કે નહીં? તો કે હા. તેથી સાબિત થાય છે કે AD બરાબર 1/4 AB આવે. પ્રશ્ન નંબર 2, બરાબર, એ રીતે ગણી શકાય. એની પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. ચલો, શું કીધું છે આપણને એ જોઈ લઈએ. કે નીચેના પદોની વ્યાખ્યા લખો. શું લખવાનું છે ભાઈ તમારે? વ્યાખ્યા આપો એવો પ્રશ્ન છે. તો પહેલી વ્યાખ્યા એવી છે કે સમાંતર રેખાઓ, બરાબર. ચલો, સમાંતર રેખાઓ માટેની વ્યાખ્યા જે છે એ હું અહીંયા નીચે લખું છું, જે તમે ધ્યાનથી જોઈ લેશો, બરાબર. લખીએ, ચાલો. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહે છે. આ થઈ ગઈ પહેલી વ્યાખ્યા, બરોબર. બીજી વ્યાખ્યા તમને આપી છે ચોરસ. ચલો ભાઈ, ચોરસ કોને કહેવાય જોઈ લો. ચલો, ચોરસની વ્યાખ્યા તમને બધાને આવડવી જોઈએ, બરાબર. બાજુઓ સમાન અને ખૂણાઓ સમાન. તો લખીએ, ચલો, કે જેની ચારેય બાજુઓ એકરૂપ હોય તથા ચારેય ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. ચલો, પ્રશ્ન નંબર 3 આ રીતે તમે લખી શકો છો. એની પછી કયો પ્રશ્ન આવ્યા મિત્રો? પ્રશ્ન નંબર 4. ચલો, એમાં શું કીધું છે એ જોઈ લઈએ. જોઈએ કે જો પ્રશ્ન નંબર 2 છે ને એની જેવો સેમ પ્રશ્ન છે કે જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી બિંદુઓ એ અને
બી ની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર 1/2 AB છે. બરાબર. આકૃતિ દોરીને સ્પષ્ટ કરવાનું છે. તો આકૃતિ દોરવા માટે શું કરશો? જો એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી લો. તો ચલો અહીંથી લઈને આપણે એ અને બી લખી દઈએ, વચ્ચે લખી દઈએ સી. બરાબર. ચલો મધ્ય બિંદુ સી આવે એ રીતે કરી દીધું. ઓકે. ચલો અહીં લખીએ. ચલો સી એ બી નું મધ્ય બિંદુ છે. શું છે? મધ્ય બિંદુ છે. જો મધ્ય બિંદુ હોય તો અહીંયા લખેલું છે કે એસી બરાબર સીબી લખી શકાય. બરાબર. શું લખી શકાય? એસી બરાબર સીબી લખી શકાય. બરાબર. ચલો લખીએ. AB બરાબર એસી પ્લસ સીબી. હવે અહીંયા શું કીધું છે આપણે? એસી બરાબર સીબી લખી શકાય અથવા સીબી બરાબર એસી લખી શકાય છે. એકને કેટલા એસી થયા? 2AC. તો 2 ને તમે આ બાજુ મોકલો જોઈએ તો કેવા થઈ જાય? ભાગાકારમાં જાય. કેમાં જાય? ભાગાકારમાં જાય. તો મોકલી દો તો AB 1/2 થયા. બરાબર. જોવું જોઈએ તમારે ક્યાંક આ સાબિત નથી કરવાનું. તો લખો. ચલો કે તેથી એ સી બરાબર 1/2 AB. બરાબર છે. સાબિત કરવાનું હતું એ અહીં થઈ ગયું. એના પછી 5મો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 5. એમાં એવું કીધું છે કે વ્યાખ્યા આપો. તમને 2 પદ આપેલા છે મિત્રો. આપણે તેની વ્યાખ્યા લખી નાખીએ. ચલો પેલી કઈ વ્યાખ્યા છે? લંબચોરસની છે. બરાબર. સોરી, લંબ રેખાઓની છે. બરાબર. ચલો લખી નાખીએ આપણે એની વ્યાખ્યા સરસ મજાની. બરાબર. કોને કહેવાય લંબ રેખાઓ? મને કેવું જોઈએ? લખું છું અહીંયા કે જે 2 રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહેવાય. બરાબર. બીજો આપ્યો છે એ આપ્યો છે બીજો મુદ્દો કે આપ્યું છે વર્તુળની ત્રિજ્યાઓ. શું આપ્યું છે? વર્તુળની ત્રિજ્યાઓ. ચલો વર્તુળની ત્રિજ્યાઓ કોને કહેવામાં આવે છે એ અહીંયા આ રીતે લખું છું. બરાબર. કે વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. બરાબર. ઓકે મિત્રો, તમારું પ્રકરણ નંબર 5 જે છે અહીં પૂર્ણ થાય છે. તમને કોઈ પણ ડાઉટ હોય મિત્રો તમે મને કમેન્ટ કરી શકો છો. અસાઇનમેન્ટમાં તમને કોઈ પણ પ્રશ્ન ન સમજાતો હોય તમે મને કમેન્ટ કરી શકો છો. અને તમારી એક્ઝામ આવી રહી છે તો આશા કરું છું કે તમારું વાંચવાનું શરૂ હશે. બરાબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી જણાવજો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.